હેલો ગાઈઝ, મિશન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું લઈને આવ્યો છું ટેટ ટાટ માટે ઉપયોગી એવા મનોવિજ્ઞાનના ધોરણ 11નો પાઠ પહેલો. મનોવિજ્ઞાન એક વિજ્ઞાન જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો આપણે 20 પ્રશ્નો એવા લઈને આવ્યા છે જે મોસ્ટ આઈએમપી છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન: મનોવિજ્ઞાન માટેનો અંગ્રેજી શબ્દ સાયકોલોજી કઈ ભાષાના શબ્દો પરથી ઉતરી આવ્યો છે? તો આપણો જવાબ આવશે બી, ગ્રીક ભાષા પરથી. બીજો પ્રશ્ન: ગ્રીક શબ્દ સાયકીનો અર્થ શું થાય? તો આપણો જવાબ આવશે સી, આત્મા. ત્રીજો પ્રશ્ન: વિશ્વમાં મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા કોણે સ્થાપી હતી? તો આપણો જવાબ આવશે બી, વિલ્હેમ વોન્ટ. ચોથો પ્રશ્ન: વિલ્હેમ વુન્ટે કયા વર્ષમાં મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા સ્થાપી? તો આપણો જવાબ આવશે બી, 1879. પાંચમો પ્રશ્ન: મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા કયા શહેરમાં સ્થપાઈ હતી? તો આપણો જવાબ આવશે સી, લિપ્સિંગ. છઠ્ઠો પ્રશ્ન: વર્તનવાદના પ્રણેતા કોને માનવામાં આવે છે? તો આપણો જવાબ આવશે બી, જે.બી. વોટસન. સાતમો પ્રશ્ન: મનોવિશ્લેષણવાદી અભિગમ કોણે આપ્યો? તો આપણો જવાબ આવશે એ, સિગમન્ડ ફ્રોઈડ. આઠમો પ્રશ્ન: આધુનિક સમયમાં મનોવિજ્ઞાનનો મુખ્ય વિષય વસ્તુ શું છે? તો આપણો જવાબ આવશે સી, વર્તન. નવમો પ્રશ્ન: મનોવિજ્ઞાનના મુખ્ય કેટલા ધ્યેયો છે? નવમામાં સી, 4. 10મો પ્રશ્ન: નીચેનામાંથી કયું મનોવિજ્ઞાનનું ધ્યેય નથી? તો આપણો જવાબ આવશે વર્તનનું સર્જન. તો દોસ્તો, મારો આ વિડીયો તમને ગમતો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો, 11મો પ્રશ્ન: ભારતમાં મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા કઈ યુનિવર્સિટીમાં સ્થપાઈ હતી? તો આપણો જવાબ આવશે સી, કલકત્તા યુનિવર્સિટી. 12મો પ્રશ્ન: ભારતમાં મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા કોણે સ્થાપી હતી? તો ડોક્ટર એમ.એન. સેનગુપ્તા એ. 13મો પ્રશ્ન: કયા મનોવૈજ્ઞાનિક અભિગમે માનવીને યંત્ર જેવો ગણાવ્યો અને માત્ર બાહ્ય વર્તન પર ધ્યાન કેન્દ્રિત કર્યું? તો 13માં આપણો જવાબ આવશે બી, વર્તનવાદી અભિગમ. 14મો પ્રશ્ન: માનવવાદી અભિગમના મુખ્ય પ્રણેતા કોણ હતા? તો આપણો જવાબ આવશે અબ્રાહમ મેસ્લો અને કાર્લ રોજર્સ. 15મો પ્રશ્ન: વ્યક્તિની વિચારણા, સ્મૃતિ, સમસ્યા ઉકેલ અને નિર્ણય પ્રક્રિયાનો અભ્યાસ કયો અભિગમ કરે છે? તો આપણો જવાબ આવશે બી, બોધાત્મક અભિગમ. 16મો પ્રશ્ન: વર્તન એટલે શું? તો આપણો જવાબ આવશે આંતરિક અને બાહ્ય પ્રકારની પ્રતિક્રિયાઓ. સી. વુન્ટ અને ટીચનરે મનોવિજ્ઞાનમાં કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો? તો 17માં બી, આંતરનિરીક્ષણ પદ્ધતિ. 18મો પ્રશ્ન: સમષ્ટિવાદી એટલે કે ગેસ્ટાલ્ટ મનોવિજ્ઞાનનો ઉદ્ભવ કયા દેશમાં થયો હતો? તો ડી, જર્મની. ગેસ્ટાલ્ટ શબ્દનો અર્થ શું થાય? તમારો જવાબ આવશે બી, સમગ્રતા કે આકૃતિ. 20મો પ્રશ્ન: નીચેનામાંથી કોણ સમષ્ટિવાદી મનોવિજ્ઞાન સાથે જોડાયેલ છે? તો તમારો જવાબ આવશે નીચેનામાંથી કોણ સમષ્ટિવાદી એટલે કે ગેસ્ટાલ્ટ મનોવિજ્ઞાન સાથે જોડાયેલ છે? તો તમારો જવાબ આવશે બી, મેક્સ વર્ધીમર. તો આ વિડીયો તમને ગમતો હોય
તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.